માં આપનું સ્વાગત છે। 2011 પછી રાજ્ય સરકારે જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરી। બેઠકોનો દોર ચાલ્યો અને મુખ્યમંત્રીએ યોગ્ય નિર્ણય કરવાનું આશ્વાસન આપ્યું। સ્વાભાવિક છે કે જંત્રી વધે તો સૌ કોઈ પોતાના ફાયદા નુકસાન જોવામાં લાગી જાય, પણ આપણે વાત કરવાની છે એક સામાન્ય મધ્યમ વર્ગીય મિલકત ધારકની કે જેને જંત્રીના ભાવ વધે તો કેવી અસર થાય છે। આપણે વાત કરવાની છે એવા સામાન્ય ખેડૂતની કે જેને જંત્રીના ભાવ વધવાથી શું ફાયદો થાય કે શું નુકસાન થાય। આપણે વાત કરવાની છે જનસામાન્યની કે જનસામાન્ય પર જંત્રીના દર વધવાથી જે બોજ પડે તે લાંબા ગાળે ફાયદાકારક છે કે પછી તે માત્ર બોજ બની જ રહી જાય છે। રાજ્ય સરકાર પણ નિયમિત અંતરે જંત્રીની સમીક્ષા કેમ ન કરી શકે? આવા સવાલોના જવાબ મેળવીશું આજના મહામંથનમાં। સરકારોમાં અધિકારીઓ સમજાવે કે આ નિર્ણય લેવાથી એ સરકારની આવકમાં વધારો થશે એટલે સરકાર રાતોરાત એને અમલી બનાવે છે। 2016માં જ્યારે જીએસટી લાગુ થયો તો ઘણા બધા લોકોને યાદ હશે જેણે એ વખતે મિલકત ખરીદી હશે, રાતોરાત 18% જીએસટી એના પર લગાવવામાં આવ્યો હતો। અને જ્યારે જીએસટી લાગ્યો તો જે વ્યક્તિ નાનકડું એવું મકાન જે એ વખતે જેણે ખરીદ્યું હતું, મને યાદ છે ખૂબ બધા સમાચારો એ અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા કે 15 લાખનું મકાન ખરીદનારો માણસ એવું પૂછતો હતો કે હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને એક આવડકડા એવા નાના મકાનમાં હું ટેક્સ કેટલો ભરું। એ ખૂબ નીચેથી વિરોધ થયો અને છેવટે એ 18%ના 5% કરવાની સરકારને ફરજ પડી। સવાલ એ હતો કે એક મધ્યમ વર્ગનો માણસ, જે નિમ્ન મધ્યમ વર્ગનો માણસ, એ જબરજસ્ત પીસાઈ રહ્યો છે। એક મકાન લેવા માટે એ સરકારના કોઈ મુખ્યમંત્રી આવાસ યોજનાની રાહ નથી જોતો કે ઇકોનોમિક વીકર સેક્શનમાં એને મકાન લાગશે એની રાહ નથી જોતો, અને ગમે એમ ક્યાંકથી ઉછીના પાછીના કરીને કેટલીક લોનની વ્યવસ્થા કરીને કેટલાક પગારને ઓછો વાપરીને ખૂબ બચત કર્યા પછી એ મકાન લેતો હતો। એનામાંથી જયારે 18% જીએસટી આવ્યો ત્યારે એણે એ સવાલ પૂછવાનો ચાલુ કર્યો હતો કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એક મારા નાનકડા એવા સપનાના ઘરમાંથી કેટલો ટેક્સ લેશે, અને એના કારણે જ એ 5% જીએસટી પછી થયો હતો। આજે રવિવારથી જે જંત્રી લાગુ થઈ એ પણ મધ્યમ વર્ગીય વ્યક્તિ માટે ખૂબ મુશ્કેલીઓ લઈને આવવાની છે। હું એટલે કહું છું, જે મારી સમજણ છે કે જે મહેનતની કમાણીમાંથી જે મિલકત ખરીદે છે અથવા તો જે ભ્રષ્ટાચાર નથી કરતો અને વ્હાઇટની કમાણી પોતાની છે, એ મધ્યમ વર્ગીય માણસને પોતાની એક મિલકત ખરીદવી એ જબરજસ્ત ભારે પડવાની છે। અને જ્યારે એ વ્યક્તિ રજિસ્ટ્રીમાં ઘર નોંધાવવાનો વિચાર પણ કરશે અથવા તો એ બિલ્ડર એને જ્યારે એનું સરવૈયું આપશે કે તમારા નવી જંત્રીના કારણે આટલા રૂપિયા ભરવાના થશે, ત્યારે એવું વિચારશે કે કાં તો પેલા 2 કબાટ બનાવું છું એને હું બંધ કરું અને કાં પેલા કલરવાળાને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને બંધ કરું। જે શહેરોમાં મકાન ખરીદી ચૂક્યા હશે એ બધાને ખબર હશે, કારણ કે એકવાર નવું મકાન ખરીદે પછી શહેરોમાં તો ક્યાંય કાચ ફૂટી જાય તો કાચ નખાવાના પૈસા નથી હોતા મોટાભાગના લોકો પાસે। તો સવાલ એ છે કે જ્યારે એને જે રજિસ્ટ્રીમાં પૈસા ભરવાના છે એ 1.25 લાખના બદલે જ્યારે 2.5 લાખ થશે ત્યારે શું થશે? આ તો મને જસ્ટ એક વિચાર આવે છે ને સવાલ હું પૂછું છું। બિલ્ડિંગો બાંધનારા એ નવા ભાવથી જબરજસ્ત કાગારોળ કરી રહ્યા છે। આજે મુખ્યમંત્રીને પણ મળ્યા છે, તાત્કાલિક બધી મીટિંગો બધી ખૂબ થઈ છે, પણ જે લોકો નીચા ભાવે દસ્તાવેજ કરતા હતા, એક મકાન 50 લાખનું હોય અને 20 લાખનો દસ્તાવેજ થશે એવું કહેતા હતા, એ લોકોએ આ દસ્તાવેજ ઊંચા કરવા પડશે એટલે જંત્રી ડબલ થાય તો 20ના બદલે 40 લાખનો દસ્તાવેજ થાય એવી મારી પોતાની સમજણ છે। મોટાભાગના પૈસા એને વ્હાઇટમાં લેવા પડશે। બ્લેકના પૈસાનું ખૂબ મોટું માર્જિન હતું, તો અત્યારે જે કંઈ જંત્રીમાં લાગુ થઈ રહ્યું છે એ કહીને લાગુ થઈ રહ્યું છે કે બિલ્ડરો જે બધું કાળું નાણું ખૂબ જનરેટ કરતા હતા ને એ લેતા હતા એ નહીં લઈ શકે, એમને સૌથી વધારે ફટકો પડવાનો છે। અને આપણે ત્યાં એક માનસિકતા છે કે એક અમીરને 2 ફટકા સરકાર મારી રહી છે કે કોઈ એનાથી પણ અમીર માણસ મારી રહ્યો છે તો બીજો જે છે એ ખુશ થવાનો છે। તો આ જ કેસમાં એ જ નેરેટિવ પ્રમાણે લગભગ વાર્તા ચાલી રહી છે। ત્રીજી વાત જેને લાગુ પડે છે કે ખેડૂતોના નામે લોકો જબરજસ્ત રોઈ રહ્યા છે, કાં તો એ ખેડૂતોને ઢાલ પણ બનાવાઈ રહ્યા છે કે જ્યારે ખેડૂત એ જમીનને ખરીદશે
ત્યારે એને કેટલા બધા પૈસા એ જંત્રી માટે એને ભરવા પડશે. પણ આજની તારીખે રિયલમાં જે ખેડ કરનારો માણસ છે, જે ટ્રેક્ટર બળદગાડાથી જે ખેતી કરે છે, પોતે જ પાકને લણે છે, પોતે જ નિંદામણ કરે છે, પોતે જ ગુલાબી ઈયળ આવે ત્યારે પંપ લઈને દવા છાંટવા જાય છે, એ જમીન ખરીદે એવો રહ્યો નથી. એટલે ખેડૂતોને જેટલા પણ લોકો ઢાલ બનાવી રહ્યા છે એને એ સમજવું જોઈએ. રાધર મારી પોતાની સમજણ છે કે જે મૂળ ખેતી કરે છે, ચાહે એ 50 વીઘાની એની ખેતી છે તો પણ ભલે, 60 વીઘાની ખેતી છે તો પણ ભલે, એ ખેતી, એ નવું ખેતર, એ નવી જમીન લે એવો રહ્યો નથી. તો જમીન લે છે કોણ? એ બિલ્ડરો જેનું પોતાનું એક વિઝન છે, જેની પાસે એવી મૂડી પણ છે, અથવા તો જે મૂડીને લાવી પણ શકે છે, એ 10, 12, 15, 20, 25 કિલોમીટર દૂર, શહેરોથી દૂર એ સતત જમીનો ખરીદે જાય છે. અથવા એવા પણ ખેડૂતોના નામે જમીનો ખરીદતા હોય કે એનો બીજો કોઈ ધંધો હોય પણ એના નામે જમીન પણ હોય, તો એના વ્યવસાયમાં એ ખેતી લખાવતા હોય, કંઈક ટેક્સની બચતના ભાગરૂપે એ લાભ પણ એને થતો હોય. તો એવા ખેડૂતો જમીન ખરીદે એ ગમે એટલી જંત્રી ભરે, કંઈ બહુ વાંધો નથી. પણ જે લોકો વાસ્તવમાં ખેડ કરનારા ખેડૂતોને ઢાલ બનાવી રહ્યા છે, એ લોકોએ આ ઢાલને નહીં બનાવવી જોઈએ. જે કંઈ હું જે સમજુ છું એ તો આ 3 કિસ્સામાં મારી જે સમજણ છે અને જનસામાન્યના જે પ્રશ્નો છે એને ચર્ચીશું. અહીંયા જેટલા પણ લોકો પેનલમાં આવે છે એ જંત્રીના અભ્યાસુ છે. લોકોની ફાયદો કોને થશે અને નુકસાન કોને થશે એ જાણનારા લોકો છે, તો એની પાસેથી આપણે વધારે જાણીશું. આપણી સાથે 5 વક્તાઓ છે. ઉર્વિશભાઈ કંથારિયા છે, ભાજપના નેતા છે. ઘનશ્યામભાઈ ગઢવી છે, એ કોંગ્રેસના નેતા છે, થોડી જ વારમાં આવી રહ્યા છે. નીલમભાઈ દોશી છે, એ ક્રેડાઈના સેક્રેટરી છે. આ એક એસોસિએશન છે જે અહીંયા મોટી મોટી બિલ્ડિંગો બાંધે છે, જે બધું બિલ્ડિંગો વિશે કે એ બધું સાચું. સ્નેહલભાઈ વકીલના છે, એ એડવોકેટ છે અને જંત્રીના કેસમાં ઘણું બધું જાણે છે, એટલે આજે આપણે એમને પણ બોલાવ્યા છે. અને નાગજીભાઈ ભાયાણી છે, ઘણા બધા કિસ્સામાં એ ખેડૂતના હિતની વાત કરશે, જે ખેડૂતોના નામે કહી રહ્યા છે કે જ્યારે ખેડૂત જમીન ખરીદવા જશે તો એને બહુ બધી મુશ્કેલીઓ થશે, તો એને પણ એ સમજાવશે. તો નાગજીભાઈ, મારી એક સમજણ એવી છે કે એકવાર આ બધી વસ્તુઓ લાગુ થયા પછી જુદા જુદા વર્ગોના નામે ક્યાંક તો એનો ઉપયોગ થાય ઢાલ તરીકે, અને કાં તો એ રિયલમાં પીડિત હોય અને જેની વાત સરકાર પાસે પહોંચે, અને નિયમો ખૂબ બધા બદલાતા હોય છે, જેમ સ્ટેમ્પ ડ્યુટી વાળી વાત થઈ. તો તમે એવું માનો છો કે નવી જંત્રી, જે જંત્રીના ભાવ ડબલ થયા, એનાથી ખેડૂત વર્ગને, હું ખેડૂત એટલે પ્રિસાઇઝલી કહું છું, મેં શરૂઆતમાં પણ કીધું કે જે ખેતી કરે છે, જે વાસ્તવમાં 30, 50, 60 વીઘાની ખેતીની ખેડ કરે છે, એ ખેડૂતને શું નુકસાન જશે આ નવી જંત્રીથી? જી, મારો અવાજ આવે છે નાગજીભાઈ? મારો અવાજ આવે છે? હા, મેં જે સવાલ પૂછ્યો એ સમજાયો? આવે છે, આવે. હા, મેં જે સવાલ પૂછ્યો એ સમજાયો તમને? હા 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 હા, આપો જવાબ. હા, પેલા તો નમસ્કાર હેમંતભાઈ. જી, અવાજ આવી રહ્યો ને મારો? આપનો અવાજ આવે છે. હા, પેલા તો વીટીવી ના દર્શકોને નમસ્કાર. આ ડિબેટમાં ખેડૂતોનો પક્ષ રાખવા માટે, અને મને શક્ય જાણ છે એટલી હું કોશિશ કરું છું. હેમંતભાઈ, 2011માં જંત્રીમાં 200% વધારો થયેલો. હવે હું તમને એનો ભૂતકાળ કહું. 2011 પહેલા હેક્ટર ઉપર જંત્રી હતી, 2011 પછી મીટર ઉપર આવી, ચોરસ મીટર. અને એ 200% વધારા પછી સરકારને પ્રેશર ઉભું થયું, અને દબાણના હિસાબે ત્યારે 100% પાછું ખેંચાણ, 100% રહેવા દેવામાં આવ્યું. આ ઇતિહાસની વાત થઈ. હવે આ જંત્રી દર છે ને, એ વધારતા પહેલા એક વસ્તુ કરવાની હતી કે દરેક કલેક્ટરશ્રીઓને, એડમિનિસ્ટ્રેશનને એકચ્યુઅલ કિંમતના રિપોર્ટ સરકારશ્રીને સોંપવાના હતા. એકચ્યુઅલ કિંમત કોને કહીએ આપણે? તો કે ભાઈ રોડ કનેક્ટેડ હોય કે અન્ય કિંમતી જમીનો હોય તો એની કિંમત અને અંતરિયાળ જમીનની કિંમતોમાં ફેર હોય. પાક ભાવ, કિંમતી પાકોની જમીન અને જીરાયત ખેતીમાં થતી હોય એ જમીનમાં ફરક હોય. એટલે એની જે એકચ્યુઅલ કિંમત હોય, માની લો કોઈ ધાર વિસ્તારની જમીન છે, પહાડી વિસ્તારની જમીન છે, તો એની કિંમત ઓછી હોય. રોડ કનેક્ટેડ ને સારી ઉપજવાળી જમીન ધરાવતી હોય કે જે બિનખેતી થઈ શકે એવી, એની કિંમત વધારે હોય. તો ખરેખર એકચ્યુઅલ કિંમતના રિપોર્ટ સરકારશ્રીને પેલા સોંપવાના હતા, એવું દરેક કલેક્ટરશ્રીઓને ઓર્ડર હતા.
હવે મારું એવું માનવું છે કે સરકારશ્રીને કદાચ આવક વધારવાની પેલી ઉતાવળમાં આ નિર્ણય લેવાયો છે. કદાચ બીજો એ પણ હોય, તમે વાત કરી એમ કે કાળા નાણાંનું પેલું સર્જન થાય છે અને એને ઓછું કરવા માટે અથવા એને આવક સરકારશ્રીને વધે એ માટેના પણ પ્રયત્નો સરકારશ્રીના હોઈ શકે એમ એવું મારું માનવું છે. પણ ખેડૂત તરીકે એક હું વાત કરું તો સાહેબ, ખેડૂતની તમે વાત કરી 50 વીઘાનો 60 વીઘાનો ખેડૂત પોતે ખેતી કરીને એની ઇન્કમ લઈને જમીન લઈ શકે એવા સંજોગો બહુ ઓછા થઈ ગયા છે. હવે જમીનોમાં ફેરફાર કઈ રીતે થઈ રહ્યા એક વાત તમને સમજાવું કે કોઈ દૂરની ખેતી હોય અને નજીકના ખેડૂત છે એ એકાબીજા હાટાડોટા કરી અને જમીન ફેરવતા હોય એવું હોય છે. પણ જંત્રીનો દર વધતા એની કિંમત ડબલ ચૂકવવી પડશે હું માનું છું સુધી ખેડૂતને. એટલે ખેડૂતને આ નુકસાન છે. બીજું સરકારશ્રીને હું માનું છું સુધી એવું નુકસાન થશે કે લોકો પૂરા દસ્તાવેજથી બચવાની કોશિશ કરી અને હાટાઘાટ ઉપર વાત જશે. એટલે એકચ્યુઅલી જે ખરેખર કિંમત એને સરકારશ્રીને જે આવક વધવી જોઈએ એ આવકમાં ઘટાડો થશે અને વ્યવહારો પેલા જેમ મોટા સિટીઓમાં ચિઠ્ઠી ઉપર વ્યવહારો થાય એવા વ્યવહારો બિન ઓથોરાઇઝ જે છે વ્યવહારો એ વધશે એવું મારું ચોક્કસપણે માનવું છે. સરકારશ્રીને કરવાની જરૂર શું હતી સાહેબ કે એમને જે આપણી સ્ટેમ્પ ડ્યુટી છે 4.9%ની છે. હવે એ જ કદાચ 6.5% કરી અને એ જો પેલું આવક વધારાનું સોર્સ કર્યું હોત તો મારી ગણતરી સારું રહે. બીજું ખેડૂતની આવક છે ને આ બધા દસ્તાવેજો કરવામાં પાન કાર્ડની જરૂર હોય છે અને એના હિસાબે ઇન્કમટેક્સના રિટર્નો ખેડૂતો ક્યાંથી ભરવાના ભાઈ? આમ તો હોય જ ને એને ભરવાના, પણ છતાંય આવી લેવડ દેવડ કરવી હોય તો 5 લાખથી ઉપરના પેલા પાન કાર્ડ માગે છે. એટલે આ બધી એડમિનિસ્ટ્રેશનની તકલીફો ખેડૂતોને ભોગવવાની થાય. બીજું તમે વાત કરી કે ભાઈ ખેડૂતોની જમીનો છે એ મોટા ભાગે બિલ્ડરો આગળની જમીનો લેતા જતા હોય છે અને ઘણી જગ્યાએ ખેડૂતોને હાથા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ખેડૂત તો આ બધું આની ઉપર વોચ નાખીને બેઠો છે કે આના પરિણામો શું આવશે અને એને એની કેટલીક અસર સારી કે ખરાબ પડશે એવું મારું માનવું છે ભાઈ. ઓકે નીલમભાઈ, તો તમારો શું મુદ્દો હતો કે તમે એટલે મોટે ભાગે ધીમે ધીમે એ નેરેટિવ આવી રહ્યો છે કે બિલ્ડર લોકો એ મહત્તમ કાળા નાણાંનું સર્જન કરે છે. એ તો મને ખબર છે, પેલા 6 લાખ રૂપિયા લે ને તો 6000 લખે અને કાં 600 લખે. ડાયરીઓ મેં પણ જોઈ પેલા કમલ સિમેન્ટની. ફાઇન, એનો કોઈ વાંધો નથી. પણ હવે એ ગાળીઓ કસાઈ રહ્યો છે કે તમે મહત્તમ જે બ્લેક નાણાંનું સર્જન કરતા હતા બિલ્ડરો એ નીચે આવે અને જંત્રી ડબલ કરે. એટલે 15 લાખનો દસ્તાવેજના બદલે હવે તમારે 30 લાખનો કરવો પડે એક 50 લાખના મકાનનો. ઘણા બધા બિલ્ડરો છે જે 100% વ્હાઇટના પૈસા લે છે અને દસ્તાવેજો કરે છે. પણ તમે જયારે મુખ્યમંત્રીને મળી આવ્યા તો એ સામાન્ય વ્યક્તિના હિતમાં તમે શું રજૂઆત કરી આવ્યા કે એને શું ફેર પડશે તમારી પાસેથી જે મકાન ખરીદે છે એને? હા, નમસ્કાર. સામાન્ય વ્યક્તિને જયારે બી આ જંત્રી વધારો થઈ રહ્યો છે ત્યારે અત્યારે જે કે બી ઓનગોઈંગ પ્રોજેક્ટ છે, ઓનગોઈંગ પ્રોજેક્ટમાં જંત્રી વધી જાય તો એમને સ્ટેમ્પ ડ્યુટી વધી જાય. અચ્છા, ભવિષ્યમાં એ લોકોએ અત્યારે જે કે બી ફ્લેટ લીધા હોય કોઈએ નક્કી કરેલા અને પછી જંત્રી વધી જાય તો એમને સ્ટેમ્પના પૈસા વધારે ખર્ચો થાય, એ ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવે. પ્લસ ઇન જનરલ ચાલુ પ્રોજેક્ટ સિવાય બી નવા પ્રોજેક્ટોમાં જંત્રી વધારે હોવાથી એ લોકોને જીએસટી વધારે થાય છે. પ્લસ લોંગ ટર્મમાં એ લોકો કેપિટલ ગેઇન ટેક્સ ને વગેરે બી લીધો હોય તો ગેઇન ટેક્સના પ્રશ્નનો પણ એ લોકોને સામનો કરવો પડતો હોય છે. અને બીજી વસ્તુ અત્યારે સરકારશ્રી દ્વારા જે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના ચાલી રહી છે એની ગતિ પણ ધીરી પડી જશે. એટલે જંત્રી એફોર્ડેબલ હાઉસિંગ પણ ધીરું પડી જાય. એટલે જંત્રી એ પ્રમાણે સાયન્ટિફિક જંત્રીનો અમે આગ્રહ રાખીએ છીએ. એક લેન્ડ જે છે એ 100% 10 વર્ષમાં જમીનની કિંમતો વધી જ ગઈ છે. 10 વર્ષમાં વધારવી જરૂરી હતી. એક સામટો જે આપણને વધારો આપ્યો છે એ જગ્યાએ ફેઝ વાઇઝ વધારો કરે અને દર વર્ષે 5%નો વધારો કરે એ જરૂરી છે. અને ડેવલપર્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો જંત્રી જેટલી બી વધે એટલું સારું છે. જે માર્કેટ એટ પાર હોવી જરૂરી છે, પણ માર્કેટથી વધારે થઈ શકે જંત્રી એ શક્ય નથી. જો માર્કેટથી વધારે જંત્રી હોય તો એ બધે જ તકલીફ પડે છે. એટલે એવી પણ અમે રજૂઆતો કરી છે કે ભાઈ આ અમુક કિસ્સામાં એવું થયું છે કે જંત્રીના રેટ, ઓફિસ, દુકાન કે મકાનના એપાર્ટમેન્ટની જંત્રીના રેટ જે એકચ્યુઅલ રેટ હોય એના કરતા પણ વધારે સજેસ્ટ થયેલા છે. તે અમે દ્રષ્ટાંત આપેલા છે અને દ્રષ્ટાંતને આધારે જણાવ્યું છે કે આમાં તમારે રિઝ્યુન કરવાની જરૂર છે. એટલે એ પણ
ત્રુટિ ચલો, હું ડિસ્કસ કરવાની વાત જે કરી એક છે. વાત સમજુ છું એ તમે અમદાવાદના કોઈ વિસ્તારની જંત્રી કેટલી છે એ ગણી રાખજો, એટલે તમે મનમાં નક્કી કરી રાખજો. હું તમને એના વિશે એક સવાલ પૂછું છું, પણ એની પહેલા મારે તમને એક સવાલ એ પૂછવો છે. મારી સમજણ એ છે કે તમે કોઈ 100 કરોડ રૂપિયાની એક જમીન લો છો, ઓકે, તમે 100 કરોડની જમીન લો છો, તો એના ઉપર તમારે માનો કે તમારે જંત્રી ભરવાની થઈ 20 કરોડ રૂપિયા, 120 કરોડ રૂપિયા તમને એ પડી, તમારી પડતર થઈ. તો જ્યારે તમે ગ્રાહકને એના ઉપર મકાન બાંધીને આપો છો ત્યારે મૂળ તો એ ગ્રાહક પર જ બોજો છે ને, તમારે તો પૈસા એની પાસેથી જ વસૂલવાના છે ને. પણ જે આપણે કાળાનાણાંની વાત કરી, તો કાળાનાણાંનો વ્યવહાર ઓછો થવો બહુ જ જરૂરી છે. કલ્પ સંખ્યામાં છે અને હવે તો એ વસ્તુ ઓલમોસ્ટ ઓછી થઈ અને ઘણા ઓછા લેવલે ડેવલપર્સ પોઈન્ટ ઓફ વ્યૂ તો ક્યારેય કાળાનાણાં જ્યારે બી પ્રોજેક્ટ્સમાં હોય છે વપરાતા નથી, પણ કાચી જગ્યાઓના વ્યવહારમાં ક્યાંક આ પ્રમાણનો વ્યવસ્થા આવી શકે છે. પાકું મકાન બનાવવામાં કાળા નાણાં પૈસા નથી વપરાતા. ના, એમાં નથી આવી શકતા. શક્ય છે. અને તમે આજકાલ લોકો 100% તમને લોકો થી જ કામ થાય મુખ્યમંત્રી છે. સાંભળે જ નહીં. તો તમે આવી બધી વાતો કરો તમને સાંભળે જ નહીં. ના, ખરેખર અમે તો સાંભળ્યા છે ખરેખર તો જે industry મુદ્દો તરીકે. છે એ જ કહેવો જોઈએ. ના, આવડા મોટા industry- ટીવીના માધ્યમથી તમે અહીંયા બેઠા છો, હું તમને સવાલ કરતા હશે કેટલાક, એમ કોને નહીં કરતા જ નથી. બંધ જ જમીનોના થઈ ગયું. માધ્યમમાં ઘણું બધું કારણોનું થઈ હતું હશે, પણ ડેવલપર્સ પોઈન્ટ ઓફ વ્યૂ એનો ઘણો જ એટલે ઓછો. જે લોકો મકાન બાંધે એવું નથી કરતા એમ ને. ના, ફાઇન, સારું, ચલો, તમે આટલી બધી હિંમતથી બોલી શકો છો, બહુ સારી વાત કહેવાય. ક્યાંક કોઈ કરતું હશે એવું કીધું હોત તો ઠીક આવત. મારો એક સવાલ એ હતો કે દાખલા તરીકે તમે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક મકાનની વાત કરો કે એ 70 લાખમાં એક ફ્લેટ ત્યાં બની રહ્યો છે. કોઈ એક વ્યક્તિએ એને લઈ લીધો છે. ત્યારે જ્યારે લીધો, તમે જ્યારે જમીન લીધી ત્યારે જૂની જંત્રી પ્રમાણે લીધી હતી. જ્યારે એને નક્કી કર્યું ત્યારે જૂની જંત્રી અમલમાં હતી અને હવે નવી જંત્રી આવી ગઈ. ઓકે, તો એક 70 લાખનો ફ્લેટ ખરીદનાર વ્યક્તિ, એક મકાન ખરીદનાર વ્યક્તિ, ઓકે, એને કેટલા પૈસા સરકારમાં આપવા પડશે? પહેલા કેટલા આપવા પડતા હતા? એટલે નવી જંત્રી અમલમાં ન આવી હોત તેને એને કેટલા પૈસા ભરવા પડે? તેને 6% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે એમને. હવે એ 70 લાખની ડબલ જંત્રી થાય તો બીજા 6% એની પર ડાયરેક્ટ વધારો આવી શકે છે. એટલે 4,20,000 થતા પણ હવે એ 8,40,000 થશે. યસ. ઓકે, ફાઇન, ચલો. સ્નેહલભાઈ, મારો સવાલ એ હતો કે જે વિરોધ છે એ જે આ મકાન બાંધનારા લોકો છે એ કરી રહ્યા છે, એટલે કે ક્યાંક એનું જે રોકડા પૈસાવાળું જે માર્જિન છે એ ક્યાંક પૂરાઈ જવાનું છે, ખૂબ ટૂંકું રહેવાનું છે. પણ એ મધ્યમ વર્ગની વાત તો કોઈ નથી કરતું, અથવા તો એ ગણિત કોઈ નથી સમજાવતું કે સરકાર જ્યારે જંત્રીમાં 100%નો વધારો કરે અને ડબલ કરે ત્યારે એક સામાન્ય માણસ જે 20, 22, 25 લાખ રૂપિયા માંડ જોડીને એક 1 BHK નું મકાન લેવાનો છે શહેરમાં, એને કેટલી મુશ્કેલી પડશે? સ્નેહલભાઈ, તમને મારો અવાજ સંભળાય છે? ઓકે, ફાઇન, ચલો. ઘનશ્યામભાઈ, તો એવું કહે છે કે આને ગ્રેજ્યુઅલી લાગુ કરી હોત તો સારું રહે. મહારાષ્ટ્રનું જે તે વખતે જયારે જંત્રી લાગુ કરી ત્યારે મહારાષ્ટ્રના મોડેલને ગુજરાત સરકારે અપનાવ્યું કે ભાઈ 2 વર્ષે 3 વર્ષેનો રિવ્યુ થાય અને એમાં જે 5-7-10% બજાર કિંમતમાં વધ્યા હોય એટલા જંત્રીમાં પણ વધે. 2011માં વધી હતી અને હવે સીધી 2023માં જયારે ડબલ થઈ ત્યારે એ સવાલ પૂછાઈ રહ્યો છે કે આ કયું મોડેલ છે? તમારે ગ્રેજ્યુઅલી વધારવા હતા, 5%-10% તમે વધારા હોત 2011 પછી 2023, એટલે 12 વર્ષમાં દર વર્ષે 10% વધારે હોત તો અત્યારે જે એમને પહોંચવાનું ત્યાં પહોંચી ગયા હોત. પણ આ એક સાથે વધી જેટલા પણ મકાનો લોકોએ બુક કર્યા છે, કંઈક લેવાના છે, એને ખૂબ મોટી મુશ્કેલી આ એક નિર્ણયથી, રાતોરાત લીધેલા નિર્ણયથી થવાની છે. ભાઈ, આ ગુજરાત મોડેલ છે જેને કોરોનામાં લોકોએ અસહ્ય તકલીફો, વેદનાઓ વેઠી માંડ લોકો કોરોનામાંથી ઉભા થઈને થોડા ધંધા રોજગાર આગળ વધ્યા હતા. અને તમારે રાતોરાત કે શા માટે આટલો તમે જેને નવા મકાનો ખરીદ્યા છે, જેને 10-15 દિવસમાં જેને દસ્તાવેજ કરવાનો છે, જેને ટોકનો લઈ લીધા હશે દસ્તાવેજના, અને એને હવે એ દસ્તાવેજ કરવાનો છે તારે એને સ્ટેમ્પ ડ્યુટીનો ડબલ માર પડશે. બીજું કે નાનો માણસ તો ઘર, હવે જેનું જીવનમાં દરેક વ્યક્તિને એક સ્વપ્ન હોય કે મારે મારું ઘર બને,
નાના માણસોનું તો ઘર બનાવવાનું સપનું પણ રોડાઈ જશે. અને જરૂર જંત્રીના ભાવ વધારવા જોઈએ, જેમ જેમ મિલકતોના ભાવ વધે એમ વધે, પણ એક સાથે તમે કોઈને પેલું 10 ml ના ઇન્જેક્શનના બદલે 100 ml નું ઇન્જેક્શન આપી દો તો એની પરિસ્થિતિ શું થાય? મરે કામ વાંધો થાય. એટલે આ અવ્યવહારિક છે. બીજું, ગયા વખતે 2011માં પણ જયારે જંત્રીના ભાવ વધારે ત્યારે પણ એમાં ઘણી વિસંગતતાઓ હજુ પણ છે. મને ખબર છે, હું ગામમાં રહું છું, એક ગામમાં 100 રૂપિયા જંત્રી અને બીજા ગામમાં નજીક 2-3 કિલોમીટર 1000 રૂપિયા છે. એટલે આનો થોડો અભ્યાસ પણ કરવો જોતો હતો. અભ્યાસ કર્યા પછી તબક્કાવાર ધીરે ધીરે વધારે તો લોકોને એક સાથે આ ભારે ના પડે. બીજું, સીધો જ ડબલ થઈ જાય એટલે જે આપણે કહીએ છીએ કે વ્હાઇટના પૈસા બધા પાસે જે ના હોય તો એક સાથે એને આ વ્હાઇટના પૈસા વ્યવસ્થા કરવાની. એટલે ઘણાના દસ્તાવેજો અટકી જશે, ઘણાના વ્યવહારો અટકી જશે, બિલ્ડરોને પણ મોટી મુશ્કેલીઓ ઉભી થશે. મને લાગે છે કે એવું કહેવું સારું નહીં, પણ અંધેરી નગરી ગંડુ રાજા, ટકેશેર ભાજી ટકેશેર ખાજા જેવી વાત છે કે તમે એક સાથે બધાનું હરખું કરી નાખ્યું. 100% તમારે કઈ મહેનત જ ના કરવાની. તમે અભ્યાસ કરો ક્યાં કેટલી જંત્રી કરવી પડે એવી છે, એ જંત્રી બદલે બધે મહેનત કર્યા વગર કરી નાખ્યું. ખબર નથી સરકારને શાના માટે આવું કરવું પડ્યું. કાં તો કોઈને બચાવવા માટે કરવું પડતું હોય કે ભાઈ રાતોરાત કરી નાખો તો કોઈ ઇસ્યુ લોકોના બીજા હોય એ દબાઈ જાય, અથવા કોઈની મિલકતો વધી જાય ને એ વધારે મિલકતો બતાવીને ક્યાંક બચી જાય. એટલે પણ આખરે કમર તો નાના માણસની તૂટવાની છે. જે સામાન્ય માણસ છે એને મકાન લેવું હશે તો હવે એને પાછું 2-4-5 વર્ષ આ વધારે ક્યાંક કમાય, વધારે રૂપિયા ભેગા થાય, સ્ટેમ્પ ડ્યુટી જેમ ભાઈએ કીધું એમ ડબલ થઈ જાય, એ તો 5-6 લાખ રૂપિયા હોય ડબલ થાય, કદાચ 10-12 લાખ થાય તો પોસાય, પણ જ્યાં 25-50 લાખ ડબલ થઈ જવાનું હશે એને તો એ વ્યવહાર જ નહીં કરી શકે. એટલે સમગ્ર રીતે તમે ધીરે ધીરે આ વધારી હોત તો લોકોને અનુકૂળ રહેત. પણ સીધો જ મેં કીધું એમ 100 ml નો તમે એને ડોઝ આપી દેશો તો એ મરી જશે, અને નાગરિક મરશે તો તમારું રાજ્ય પણ ક્યાંથી ચાલશે? સરકારની ફરજ છે કે લોકોને મજબૂત કરવા, એને સક્ષમ કરવા અને એને સમાજમાં એ સારી રીતે જીવી શકે, એને એ રીતે સરકારની ફરજ છે. પણ આ સરકાર ખબર નથી કે એને રાતોરાત 100 ગણા ડબલ કરી નાખ્યા એટલે કંઈ સમજણ નહીં હોય કે કોઈની સલાહ સૂચનો બરાબર નહીં હોય. આખરે આપણે મુખ્યમંત્રી પણ ખુદ બિલ્ડર છે તો એમને મને ખબર નથી એમને શું વિચાર્યું હશે કે સામાન્ય જનતાનું શું થશે. અને મોટા ગામડામાં પણ જે ખેડૂતો છે એ લોકોને પારાવાર મુશ્કેલી થશે. કોઈ ખેડૂતોએ જમીનો વેચી હશે, હવે એમને સીધો પેલો કહેશે હું તને આટલા વ્હાઇટમાં આપીશ, તો એને પણ શું ખબર નથી કે એનું શું કરવું. એટલે આ જંત્રી વધારી બિલકુલ અવ્યવહારુ છે. એનો અભ્યાસ કરવાની જરૂર હતી. જ્યાં પહેલા ખોટી ભૂલ થઈ છે એ સુધારવાની હતી, અને એ કરીને તબક્કાવાર થોડી થોડી વધારી હોત તો સારું હતું. ઉર્વિશભાઈ, તો એને તબક્કાવાર વધારતા તો વાંધો નહીં. આજે તો એ જે સમાજનો મધ્યમ વર્ગ ખેડૂત છે એને આગળ કરીને એટલે એ નેરેટિવ સેટ થઈ રહ્યો છે કે નુકસાન આમને છે. તો તમે વર્ષે દાડે 5%, 7%, 5%, 7% વધારી હોત તો એ મને લાગે કીડીને કોસનો ડામ ના લાગત, જે અત્યારે જે પ્રકારે એનો વિરોધ થઈ રહ્યો છે. માર્કેટ સાથે સુસંગત વ્યવસ્થા એટલે જંત્રી. હવે એમાં વિસંગતતાઓ જે જોવા મળી એનો ખૂબ સૂક્ષ્મ અભ્યાસ કરવામાં આવેલો કે એક જ પર્ટિક્યુલર નંબર હોય, સર્વે નંબર, એમાં 50 પ્લોટ હોય તો એમાં 40 જાતના ભાવો તમને જોવા મળે દસ્તાવેજમાં. હવે આ જે અસમાનતા જે હતી એ કર વ્યવસ્થા માટે કે અર્થતંત્ર માટે કે કોઈ ખરીદનાર માટે કે વેચનાર માટે એ લાંબા ગાળે, મધ્યમ ગાળે કે ટૂંકા ગાળે એ હિતમાં નથી બેઝિકલી. એટલે જે વસ્તુની કિંમત ₹1,00,000 છે એ 50,000 રૂપિયા બતાવવામાં આવે છે
અને એના આધારે રાજ્યની કર વ્યવસ્થા ચાલે છે. આ પરિસ્થિતિ હતી. માર્કેટ 1 લાખ રૂપિયાની પ્રાઇસ બતાવે છે અને દસ્તાવેજ 50,000 નું બતાવે છે. ઘણીવાર 30, 70, 40, 60, 50, આ પ્રમાણેના રેશિયો પણ જોવા મળતા હોય છે. એટલે આ પ્રકારની વિસંગતતા દૂર કરવા માટે એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે માર્કેટ આધારિત છે. આ જંત્રી કોઈ સરકારે એનું નિર્માણ નથી કર્યું. માર્કેટમાં જે પ્રમાણે અત્યારે જે સોદા થાય છે, જે પ્રમાણે દસ્તાવેજ થાય છે, એમાં જે ઉપરની જે ખરેખર જે માર્કેટ કિંમત જે બહાર આવે છે એના આધારે જંત્રી મુકાઈ છે. હવે એ જંત્રીની અંદર કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે એ તો દરેકના કઈ રીતનું એમનું વલણ છે. એ પોતે એ ધંધા માટે કરે છે કે પોતાના વપરાશ માટે કરે છે કે પોતાની કૃષિ માટે કરે છે કે એ એગ્રીકલ્ચર લેન્ડને નોન એગ્રીકલ્ચર કરવા માટે કરે છે. આ બધા જે પરિણામો છે એના આધારે ફાયદા અને નુકસાન, એનું કોઈ સાર્વત્રિકરણ કરીને આપણે એમ ના કહી શકીએ કે આમ કરવાથી આમ જ થશે, 1+1 is 2 અને 1+1 is not 3 - 1. એટલે પરિમાણો ઉપર આધાર રાખે છે. હવે ખાસ કરીને આપને એક દાખલો આપું ખેડૂતોની વાત કરી. આપણે સુજ્ઞ પેનલે ખૂબ પ્રસ્તુત મુદ્દા રજૂ કર્યા છે. હવે ખેડૂતને ઘણીવાર સરકારને જમીન આપવાની થાય છે. એ રોડ ટચ જમીન હોય અને કોઈક અધિગ્રહણ કંઈક કરવાનું થયું, કોઈક કારણસર રસ્તા પહોળા કરવાના છે કે કોઈ પ્રોજેક્ટ કરવાનો છે અને વિલિંગલી જ્યારે એ વાત બને છે ત્યારે જૂની જંત્રી પ્રમાણે સરકારમાંથી પૈસા અપાતા હતા. એમાં ખેડૂતને નુકસાન જતું હતું. કારણ કે એ જંત્રી 100 રૂપિયાનો ભાવ હોય ને 50 રૂપિયા જંત્રી હતી, એટલે એને નુકસાન જતું હતું. હવે એને માર્કેટ પ્રાઇસ પ્રમાણે સરકારે પૈસા આપવા પડશે, એટલે ખેડૂતને એમાં ફાયદો છે. હવે જે ખેડૂત અંતરિયાળ છે, હમણાં આપણે વાત થઈ, તો અંતરિયાળ ખેડૂતને એની જમીન જે છે એ કેટલામાં વેચાય છે એના ઉપર એનું કોઈ નિયંત્રણ જ નહોતું. એને તો લેનાર જે કે, ખાસ કરીને માર્જિનલ ખેડૂત છે, લેનાર કે એ કિંમત, લેનાર કે એ જંત્રી. હવે તો એક ભાવ તો નક્કી થયો, એના આધારે એને એનું વળતર મળી શકશે. એટલે ખેડૂતને સદંતર નુકસાન જ છે એવું આપણે કહીએ એ કદાચ આપણે વહેલું છે એવું કહેવું, અને કદાચ ખોટું પણ છે. હવે નીલમભાઈએ વાત કરી કે શહેરોમાં, સાચી વાત છે એમની, કે શહેરોમાં જે હવેની જે સ્કીમો થાય છે, તમે ફ્લેટ લેવા જાઓ કે ટેનામેન્ટ લેવા જાઓ કે બંગલો લેવા જાઓ, એ ઘણા બધા બિલ્ડરો હવે 100% ટ્રાન્ઝેક્શન એ લોકો ચેકથી કરતા થયા છે. રોકડાના વ્યવહારો ઓછા થયા છે. તો એમાં લેનારને કોઈ ફરક નથી પડવાનો, કારણ કે એ તો ભાવ જે નક્કી થયેલો છે એ પ્રમાણે દસ્તાવેજ થાય છે. દસ્તાવેજ અને ખરેખર ભાવ જે થાય છે એ બંને વચ્ચે ફરક નથી. અને એ જ આ જંત્રી 100% થાય એમાં ને? 100% થાય એમાં. 100% થાય. ઘણા બિલ્ડરો છે અને હવેના નવા જે બિલ્ડર્સ છે, નવી સ્કીમ્સ જે અત્યારના છે, એ તો લગભગ બધી 100% થાય છે. એટલે આ પ્રકારની જે વિસંગતતાઓ દૂર કરવાથી જે અર્થતંત્રને, સમાજને, વ્યક્તિને, ખેડૂતને જે કંઈ એમાંથી જે વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય છે એ આ જંત્રી મૂકવાની પાછળનો મુખ્ય ઉદ્દેશ છે. ફાઇન. સ્નેહલભાઈ, જે હું તમને સવાલ પૂછતો તો એ વધારે સિમ્પ્લિફાઈડ કરીને કહું, જે મને થાય છે સવાલ, કે ખેડૂત જે છે એ જમીન ખરીદે તો બહુ સારી વાત છે. મોટાભાગના જે ખરીદે છે બધા આમ ચોપડે તો ખેડૂત જ છે. પણ મને એ સવાલ થાય છે કે માનો કે ખેડૂતે જમીન વેચી કે પછી શહેરમાં કોઈ મધ્યમ વર્ગના વ્યક્તિએ 2 રૂમ રસોડાનું પોતાનું એક ઘર વેચ્યું, તો એને આ જે કંઈ નવું લાગુ થાય એને કંઈ ફેર પડશે? વેચે તો, હું ખરીદે તો નથી કહેતો, વેચે તો આ નવી જંત્રીની એને કોઈ અસર થશે? રાઈટ સર, બિલકુલ નવી જંત્રીની એને બિલકુલ અસર થશે. એકચ્યુઅલી જંત્રી અને અગર આપણે વાત કરીએ તો અત્યાર લગી જંત્રી અને માર્કેટ વેલ્યુમાં થોડું ઘણું વેરિએશન ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે રહેવાનું. અત્યારની આ જે સિચ્યુએશન છે તેમાં ઇટ ઇઝ સમથિંગ લાઈક કે અચાનક ઇટ ઇઝ સમથિંગ કે જ્યારે બી અગર ખેડૂત એ જમીન વેચશે તો એમનું જે કેપિટલ ગેઇન ટેક્સ છે તે જંત્રીના હિસાબથી એને આપવું પડશે. અને આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી એઝ વેલ એઝ રજીસ્ટ્રેશન ફીસ પણ છે, એ પણ આપણે જંત્રીના બેઝિસ ઉપર આપવાનું રહી છે.
તો આ એક એની આપણે એવી સાઈડ જોઈ શકીએ કે ભાઈ એની જે વેલ્યુએશન છે તેના હિસાબથી એમનું કેપિટલ ગેઇન ટેક્સમાં પણ વેરિએશન આવશે. પરંતુ એક સારી વાત પણ એ છે કે ફોર એક્ઝામ્પલ કાલ ઉઠીને કોઈ એક્વિઝિશન થઈ ગયું અને અગર એક્વિઝિશન થઈ ગયું તો ખેડૂતને ડબલ વળતર મળશે. એટલે ધેટ ઇઝ અ વેરી ગ્રેટ થિંગ ફોર હિમ. કારણ કે અગર એ જમીન એના માટે એનું બધું જ એનું ઘર બધી જ વસ્તુ એનું જમીન ઉપર જ ટોટલી હી વોઝ ડિપેન્ડન્ટ ઓન ઇટ અને કાલ ઉઠીને એ જમીન લેન્ડ એક્વિઝિશન તરીકે કોઈક ને કોઈક રિઝર્વેશનમાં અગર આવી જતી હોય તો એને જે કમ્પન્સેશન છે તે પણ આ જે જંત્રીના દરો છે તેના મુજબ જ મળશે. સો દેટ ઇઝ વેરી ગુડ થિંગ. એટલે ઇટ ઇઝ ડિપેન્ડન્ટ કે આપણે કઈ રીતના એને જોઈએ છે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આજે આપણી જંત્રી છે તે કદાચ થોડું ધીરે ધીરે એનું વેરિએશન અપ લેવામાં આવતે તો ઇટ વુડ બી રિયલી ગુડ કે લોકોને એક સાથે ડબલ થઈ ગઈ એવું નહીં જોવું મળતે. બટ જંત્રી વધવી એ બી એક જરૂરિયાત હતી. કારણ કે પહેલી જંત્રી 1999 માં આવી હતી, ત્યારબાદ 2008 માં આવી અને અત્યારે આપણે જે જંત્રી અત્યારે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તે આપણે 18 એપ્રિલ 2011 ની જંત્રીના બેઝિસ ઉપર કરીએ છીએ. સો ઇટ ઇઝ બટ ઓબ્વિયસ કે જંત્રી એ વધુ તો જોઈતું હતું બટ કદાચ પ્રમાણસર થતે તો લોકોને સારું પડતે. મારો બીજો સવાલ એ હતો કે મધ્યમ વર્ગનો એક વ્યક્તિ 2 રૂમ રસોડાનું ઘર પોતાનું વેચે છે. આમ તો ખેડૂત જમીન વેચે એ પણ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ પોતાનું ઘર વેચે એ પણ, બંને ખરાબ વસ્તુ છે. નહીં વેચાય એ સારી વાત છે. પણ માનો કે મધ્યમ વર્ગનો એક વ્યક્તિ 2 રૂમ રસોડાનું એનું ઘર વેચે છે તો એને શું ફાયદો કે ગેરફાયદો થાય? કેપિટલ ગેઇનની તમે વાત કરો છો, જે ઇન્કમ ટેક્સમાં કંઈક એક ખાનું આવે છે એને બતાવવાનું હોય છે, એ જ ને જે ઇન્કમ ટેક્સ એને ભરવાનો થાય. તો 2 રૂમ રસોડાનું એક મકાન શહેરનો એક વ્યક્તિ વેચે છે તો એને શું ફાયદો ગેરફાયદો આ નવી જંત્રીથી થાય? સર આમાં બધી વસ્તુ ડિપેન્ડન્ટ થઈ જાય એમની માર્કેટ વેલ્યુ પર કે એ જે મકાન જ્યાં છે ત્યાં એ મકાનની માર્કેટ વેલ્યુ એકચ્યુઅલી શું આવે છે અને પછી આપણે એને કમ્પેર કરવું પડે જંત્રી સાથે કે જંત્રીમાં એની વેલ્યુએશન કેટલી થાય છે. એટલે અગર જંત્રીની વેલ્યુએશન એની માર્કેટ વેલ્યુ કરતા વધારે થતી હશે તો એમનું જે કેપિટલ ગેઇન ટેક્સ છે તે જંત્રીના વેલ્યુએશન પ્રમાણે એમને ભરવાનું રહેશે. એટલે આ વસ્તુમાં એક જ વસ્તુ છે કે તમારું વેરિએશન માર્કેટ વેલ્યુ અને જંત્રી વેલ્યુનું કેટલું છે. ઇટ ઇઝ બટ ઓબ્વિયસ. આ વસ્તુ આપણે જાણવી ખૂબ જ જરૂરી થઈ જાય. નાગજીભાઈ, એક સવાલ એમણે કીધો કે જ્યારે સરકાર એ જમીન એક્વાયર કરે છે ત્યારે એને એનું વધારે વળતર મળશે. તો અત્યારે માનો કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તો એમાં જે સરકાર વળતર આપી રહી છે એ તો એટલે બજાર ભાવ કરતા પણ કંઈક એટલું બધું ઊંચું છે. તો એ દલીલ સાચી છે કે જમીન એક્વાયર જ્યારે સરકાર કરશે ત્યારે હવે જે આ નવી જંત્રી લાગુ થઈ એના કરતા વધારે ખેડૂતને ફાયદો થશે? હા, એ વાત સાથે હું એ વાત સાથે હું સમજ છું. હા બોલો, તમારો અવાજ આવે છે. હા, તમારો અવાજ આવે છે. હેલો. હા, તમારો અવાજ આવે છે. હા, હું એ વાત સાથે સમજ છું ચોક્કસ. કારણ કે જમીન એક્વાયરના પ્રસંગ વખતે એને ચોક્કસ જંત્રી વધવાથી એની કિંમતમાં વધારો થશે અને જે કઈ કોર્ટમાં પણ કેસ ચાલતા હતા એ નવી જંત્રીઓને ધ્યાનમાં લેવાશે, હું માનું છું એક્વાયરમેન્ટના. એટલે એ જે ભાજપના પ્રવક્તાશ્રીએ વાત કરી અને સ્નેહલભાઈ વાત કરી એની સાથે હું બિલકુલ સમજ છું. પણ બીજી એક વાત એ આવે છે કે તમે એક વાત કરી કે ભાઈ ખેડૂત જમીન વેચે કે મધ્યમ વર્ગનો ફ્લેટ વેચે એ સારી વાત નથી, પણ આ લોકો ક્યારે વેચતા હોય જયારે મજબૂરીનો સમય હોય. હવે તો એ સમયમાં માની લો કે કોઈ પણ ખેડૂતે જમીન વેચી તો વેચ્યા પછી એને જે જંત્રીના પ્રમાણમાં 18% કેપિટલ ગેઇન જે ચૂકવવો પડશે એટલા પૈસા એના હાથમાં ઓછા આવશે. હવે વેચનારની પરિસ્થિતિ કેવી હોય એ માનસિક સ્થિતિ એને સમજો અને એમાં જે કિંમત છે એ ચોક્કસપણે ગેરલાભ રહેશે મારી દ્રષ્ટિએ. બીજી તમે જે વાત કરી એ 10, 11 કે 12 વર્ષનો જે લાંબો ગાળો ગયો એ તબક્કાવાર થોડું ડોઝ પણ હોત તો એ સારું રહેત. હવે બાકી તો ભાઈએ વાત કરી એમ આપણા સીએમ પણ પોતે બિલ્ડર છે અને કદાચ કાળા નાણાંનું સર્જન ઘટાડવા માટેનો આ પ્રયત્ન હોઈ શકે, પણ ખેડૂતને જે વેચનાર ખેડૂતને થોડી ઘણી નુકસાની થાય એવું મારે સ્પષ્ટ માનવું છે. ભાઈ ઓકે, નીલમભાઈ, તમે જયારે સરકારને રજૂઆત કરી તો તમારો મૂળ મુદ્દો શું હતો? એ હિત તમારું છે કે એ મધ્યમ વર્ગની વ્યક્તિનું છે જે બાંધેલું મકાન તમારી પાસેથી ખરીદી રહ્યો છે?
હા. તો એની વાત હતી કે મુશ્કેલી તમારી હતી? બંનેની. કેવી રીતે? એમાં જે કે બી રજૂઆત કરી એમાં અમે પહેલા રજૂઆત એવી કરી છે કે અમને 3 મહિનાનો સમયગાળો એક્સટેન્ડ કરી આપે, જેથી કરીને જે કે બી અત્યારના ઓનગોઈંગ કોઈ બી ડીલિંગ કમિટમેન્ટ કરેલા હોય તો એ જૂની જંત્રી પ્રમાણે કમ્પ્લીટ થાય. ઓકે. બીજી વસ્તુ કે જે જંત્રીના ભાવ વધારે કર્યા છે તેમાં જમીન ઉપરાંત જંત્રીમાં ફ્લેટ, ઓફિસ અને દુકાનો એ દરેકની જંત્રી અલગ અલગ હોય છે. હવે ફ્લેટ, ઓફિસ અને દુકાનની જંત્રી અત્યારે કોઈ બી એક એરિયાનું ઉદાહરણ આપું તો કેલિસી એરિયામાં 36,000 રૂપિયાની ઓફિસની જંત્રી છે. હવે સીધી જ ડબલ થાય તો એલએસબીસી એરિયામાં 92,000 સ્ક્વેર મીટરનો ઓફિસ એરિયાનો આપણને જંત્રીનો રેટ થાય, જે એકચ્યુઅલી માર્કેટ રેટ કરતા બી ઘણો ઊંચો થઈ જાય છે. એ કિસ્સામાં એ ફિઝિબલ રહેતું નથી. કોઈ બિલ્ડર્સના કોઈ બી મકાનો વેચાય નહીં અને કેપિટલ ગેઇન લેના અને કેપિટલ ગેઇન ઘણા બધા ઇસ્યુ આવી શકે છે. એટલે જે દ્રષ્ટિ આપણે આપી છે સરકારને કે આ જે કે બી ત્રુટિ છે એ બધી ત્રુટિ દૂર કરવી. એક બીજું વોલ સિટી એરિયાની તમને અમે એક ઉદાહરણ રજૂ કર્યું છે. વોલ સિટી એરિયાનું 100 મીટરનું મકાન હોય તો હાલમાં વોલ સિટી એરિયામાં 32,000 રૂપિયા સ્ક્વેર મીટરની જંત્રી છે જગ્યાની. એમાં 250 મીટરનું 3 માળનું મકાન હોય, 75 આશરે, તો 3 માળના મકાન હોય તો 250 સ્ક્વેર મીટરનું બાંધકામ હોય છે. એ બાંધકામની જંત્રી સરકારે 9,800 જગ્યાએ 19,800 કરી નાખી છે. ડબલ જંત્રી બાંધકામની બી કરી દીધી છે, જેને કારણે 24 થી 25 લાખ રૂપિયાની બાંધકામની કિંમત થાય. એને બી ડેપ્રિશિએટ કર્યા પછી તો લગભગ 1 કરોડ રૂપિયા જેટલી વોલ સિટી એરિયા, અમદાવાદની વાત કરું છું, તો એ વોલ સિટી એરિયામાં 1 કરોડ રૂપિયાનું મકાન થઈ જાય છે, જે અંદર પોળની અંદરના મકાનોની, જે એકચ્યુઅલી માર્કેટ વેલ્યુ 50 લાખ 55 લાખથી વધારે નથી. તો આ જે રેશનાલિટી કરવું જોઈએ એ માટેની મેં પ્રશ્નાવના કરી છે, જેથી કરીને પબ્લિક એટ લાર્જને પણ એનો નુકસાન ન થાય. અચ્છા, તમે જે સમયની માંગ કરી, જે હું સમજુ છું એ છે કે તમે એવું કહેવા માંગો છો કે અમે અત્યારે ઓનગોઈંગ જેની સાથે મકાન વેચ્યું કે દુકાન વેચી તો નવી જંત્રી તમે 3 મહિના પછી લાગુ કરો તો અત્યારે જે કમિટમેન્ટથી અમે એને લખી આપ્યું છે કે આ ભાઈ તને આટલા પૈસા તને આપ્યું અથવા લાખ કે 2 લાખ એને બાનું આપી દીધું છે, એ તમે બરકરાર રાખશો, એમાં તમે નવી જંત્રી વાળી વાત નહીં લાવો, એ તમારી માંગ છે? ના, નવી જંત્રી તો 3 મહિના પછી આવશે જ. એટલે નવી જંત્રીમાં તો નવી જંત્રી પ્રમાણે જ થશે, પણ જે અત્યારે કમ્પ્લીશનના જે હોય એ બધા જે કે બી કમિટમેન્ટ હોય એ બધા પતી જાય. નહીં, દસ્તાવેજ કરવાના હોય કે કમ્પ્લીશન એટલે તમે એવું કહો છો કે જાન્યુઆરી મહિનામાં જે લોકોનું મકાન કમ્પ્લીટ થવામાં હતું અને જેના દસ્તાવેજ હવે થવાના છે એવો 3 મહિનાનો તમને સમય આપો એવું કહો છો? ફાઇન, ઓકે. ઘનશ્યામભાઈ, તો મારો સવાલ એ હતો કે વિસંગતતાઓ છે, ઓકે, પણ માનો કે નિયમિત અંતરે થોડું કંઈક કર્યું હોત અને દરેક વર્ગોને ધીમે ધીમે સમાયો હોત, એના પોતાના મંતવ્યો, સૂચનો લીધા હોત તો આ મુશ્કેલીને નિવારી શક્યા હોત. અથવા જે મધ્યમ વર્ગની વાત થાય છે કે મૂળ તો શહેરોમાં જે લોકો મકાનો ખરીદે છે અથવા નાનકડી એવી કોઈ દુકાન ખરીદે છે એને મુશ્કેલી થવાની છે. મેં પહેલા જ આપને કીધું કે તબક્કાવાર વધાર્યું હોત તો સારું હતું. એમને ના વધાર્યું આટલા વર્ષે એટલે એક સાથે વધારી દીધું. એટલે એક સાથે મેં કોઈને તમને સીધો ડોઝ આપો તો એ અઘરું જ પડવાનું છે નાના માણસને. એ ક્યાંથી ડબલ રજીસ્ટ્રેશન ફી કાઢશે? એના 15 દિવસમાં જ જેને દસ્તાવેજ કરવાનું નક્કી કર્યું છે એને તો એનું બજેટ નક્કી કર્યું હશે એમ, અને એક સાથે એને વધારો આવી જાય તો એનાથી એના એકબીજા સાથેના વ્યવહારો તૂટી જશે, એકબીજા ઝઘડા થશે, ક્યાંક ને ક્યાંક બિલ્ડર અને ખરીદનાર નાનો માણસ હશે એને નુકસાન થશે. એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો તો કદાચ બંધ પડી જશે. એટલે તમામ નાના લોકોને, મધ્યમ વર્ગના માટે આ મરણતોલ ફટકો છે. અને હજુ સરકાર, હું તો એમ માનું જ છું કે આમાં ઘટાડવું જ પડશે, અને ઘટાડશે ત્યારે પાછા એમની જાહેરાતો અપાવશે કે આ મુખ્યમંત્રી સાહેબનો અમે આભાર માનીએ છીએ કે એમને આટલા ભાવ ઘટાડ્યા. કારણ કે ભાવ એક તો ખોટા વધાર્યા છે ને પાછા ઘટાડી, અને આજે તો તમામ લોકો, મને ખબર નથી, કે ડરના માહોલમાં જીવે છે. કોઈ સાચી વાત કહેવા પણ તૈયાર નથી કે ભાઈ નાનો માણસને આટલું નુકસાન થશે. જે બિલ્ડરો છે એમને પણ એમની રજૂઆત જોરથી કરવી પડે, કારણ કે નહીતર આ બાંધકામ ઉદ્યોગ ઠપ થઈ જશે. તમે જોજો, હજુ થોડા દિવસ, આ 6 મહિના તો કમસે કમ આ ઉદ્યોગને ઉભો થતા વાર લાગશે. 6 મહિના તમામ વ્યવહારો, તમામ કન્સ્ટ્રક્શનો બંધ થઈ જશે જ્યાં સુધી આને રેગ્યુલાઇઝ સરખું નહીં થાય ત્યાં સુધી. એને બીજું, ગયા વખતે જ 11માં એવી વિસંગતતાઓ રહી છે હેમંતભાઈ કે એક ગામમાં 1000 રૂપિયા ને એક ગામમાં 100 રૂપિયા. તમારે એનો અભ્યાસ કરવાની જરૂર હતી કે આ 100 રૂપિયા ખોટા છે
કે સાચા છે, 1000 રૂપિયા ખોટા છે કે સાચા છે. સરખું કરવાની જ્યાં જરૂર હતી, તમે અમુક શહેરમાં અમુક વિસ્તારોમાં તો જુઓ બજાર ભાવ કરતા પણ જંત્રી વધારે છે. એટલે તમે જયારે વાસ્તવમાં ખરીદી કરવા જાય નહીં ત્યારે તો એનું- જે શહેરોમાં માનો કે એકચ્યુઅલ જે કિંમત ચાલે છે, બજાર ભાવ ચાલે છે, એના કરતા જંત્રીના ભાવ વધારે છે. વધારે તો થઈ જાય. અત્યાર સુધીમાં એના વિશે કઈ થયું જ નહીં હોય આ 12 વર્ષોમાં કે ભાઈ ઓકે આની આટલી વેલ્યુ છે જ નહીં, તો જંત્રી આટલી બધી કેમ છે? એટલે એ કોઈ કેલ્ક્યુલેશન એનો વાંધો હતો, એના કારણે જ આ બધા ઊંચા ભાવો ગયા, એના કારણે નાનો માણસને પોસાય ને એવું થયું. જંત્રીનો ભાવ ઊંચો હોય એની કિંમત તો એ ખરીદી જ ના શકે. નાના માણસ પાસે એટલે રકમ વ્હાઇટના પૈસા ના હોય, એટલા રૂપિયા ના હોય, એના પાસે રજીસ્ટ્રેશન દસ્તાવેજના પૈસા ના હોય, એટલે એવા જગ્યાએ એ વ્યવહારો ઓછા થયા છે નાના માણસના. અને એટલા માટે સરકારે એફોર્ડેબલ હાઉસિંગની સ્કીમો લાવી છે કે બહાર નાના માણસોને પોસાય, પણ હવે એ પણ નહીં થાય આના કારણે. તો ચાલો ઓકે, તમને પૂછું છું ઉર્વિશભાઈ કે એ ગણતરી ક્યાંક કરી હશે કે 5મી તારીખથી જંત્રી લાગુ કરી, અથવા તો એ નક્કી કરી લીધું 5મી તારીખથી જંત્રી લાગુ થવાની જ છે, તો એની સાથે એ કહે છે એમ એફોર્ડેબલ હાઉસિંગને બહુ મોટી મુશ્કેલી થવાની છે, જે લોકો મકાનોની રાહ જોઈને ઉભા છે એમને એ મુશ્કેલી થવાની છે, ક્યાંક એના જે પોતાના બજેટ છે એમાં ક્યાંક આ ફિટ નથી બેસવાનું, તો એ સામે નાનું મકાન જે બિલ્ડર બનાવે છે એ પણ ક્યાંક થોભી જવાનો છે, તો ઇન્ડસ્ટ્રીને ઓવરઓલ જે ધક્કો લાગવાનો